વડોદરામાં દ્વિતીય યુટીટી પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ સ્પર્ધાનું થયું સમાપન। વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાજેતરમાં દ્વિતીય યુટીટી પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ સ્પર્ધાનું સફળ સમાપન થયું। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 200થી વધુ દિવ્યાંગ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો। આ સ્પર્ધાનું આયોજન દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને તેમને રાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતાઓ પ્રદર્શિત કરવાની તક આપવા માટે કરવામાં આવ્યું। સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા દર્શાવ્યું કે શારીરિક અવરોધો તેમના માટે અવરોધક નથી। તેમણે તેમના રમતમાં નિપુણતા, પ્રતિબદ્ધતા અને મહેનત દ્વારા પ્રેરણાદાયક ઉદાહરણ સ્થાપિત કર્યું। આ સ્પર્ધાએ દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને માન્યતા આપી અને સમાજમાં સમાનતા અને સમાન અવસરોના મૂલ્યોને મજબૂત કર્યા। સમાપન સમારોહમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા, જે તેમના મહેનત અને પ્રતિબદ્ધતાના પ્રતીક હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને દર્શકોએ ખેલાડીઓની પ્રશંસા કરી અને તેમના ઉત્સાહને વધાર્યો। આવી સ્પર્ધાઓ દિવ્યાંગ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં અને રમતગમત ક્ષેત્રે તેમની ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ સ્પર્ધાના સફળ આયોજન માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સંકળાયેલા તમામ સંસ્થાઓને અભિનંદન આપવામાં આવ્યા। ભવિષ્યમાં પણ આવી સ્પર્ધાઓનું આયોજન કરીને દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને વધુ પ્રોત્સાહિત કરવાની આશા વ્યક્ત કરવામાં આવી। આવા પ્રયાસો સમજવા, સમાનતા અને સમાન અવસરોના મૂલ્યોને મજબૂત કરવામાં મદદરૂપ થશે। 20 રાજ્યોમાંથી એટલસ આવ્યા છે। સગવડની દ્રષ્ટિએ એટલી ઉત્તમ વ્યવસ્થા તમે કરી છે। અમે ઈચ્છીએ છીએ કે બધી નેશનલ રેન્કિંગ એઝ વેલ એઝ ચેમ્પિયનશિપ એઝ વેલ એઝ ચયન પ્રક્રિયા માટેની પણ ઇવેન્ટ્સ અહીંયા થાય। રમનારની સાથે સાથે એક વોલેન્ટિયર આપો છે કે બીજે ક્યાંય બી જઈએ ને તો દૂર પડતું હોવાના કારણે ખર્ચ પણ બહુ થાય છે। એને બદલે આ બધાને સેન્ટ્રલી एकोमोडेशन ने बदी व्यवस्था में सारू पड़े। स्टेडियम इज बहुत अच्छी है, अरेंजमेंट्स काफ़ी बेहतर हैं, द हॉल इज़ वेरी गुड एंड मैं यहाँ पे क्लास 10 कैटेगरी में मेन सिंगल्स में खेलता हूँ एंड मैंने गोल्ड मेडल जीता है। वी कॉम्पिटिटर्स वे अराउंड 25 एंट्रीज थे एंड आई क्वालिफाइड एंड देन वी प्लेड द नॉकआउट बेसिस एंड आई वन द फाइनल्स टुडे एंड हमें आगे जाके अभी फिर 21 से 23 और एक नेशनल चैम्पियनशिप है पे यहाँ पे। सो all the best to everyone who have been here and thank you for the tournament। હું પોતે એક પેરા એથ્લીટ છું। મારી પાસે પગ નથી, પણ ભગવાને મને સમજવા માટે કે વિચારવા માટે બુદ્ધિ આપી છે। મારા માટે દિવ્યાંગ એટલે એક જ વ્યક્તિ ગણાય કે જે મગજથી વિચારી ના શકે। તો હું એ લોકોને એ જરૂર કહેવા માગું છું કે તમે શોર્ટ ટેમ્પર ના રહો, ગીવ અપ ના કરશો। તમારી જોડે રસ્તાઓ ઘણા બધા હોય છે, ખાલી તમે રસ્તો શોધવાની કોશિશ નથી કરતા હોતા। તો બસ તમારે અંદર કોન્ફિડન્સ રાખો અને તમારે જે રસ્તો જોઈએ છે તો ચોક્કસથી જો તમે સાચી દિશામાં એ રસ્તો શોધી રહ્યા હશો તો ચોક્કસથી તમને એ રસ્તો મળશે અને તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જ જશો।